નમસ્કાર, મની મેનેજરના એક નવા એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને મની મેનેજરમાં આજે આપણે વાત કરવાના છીએ મોમેન્ટમ ફંડની. મોમેન્ટમ ફંડમાં હાલમાં કેમ રોકાણ કરવું જોઈએ અને એનો મહત્તમ ફાયદો ક્યારે અને કઈ રીતે તમને મળી શકે, આ તમામ અંગે આપણે ચર્ચા કરવા આજે તૈયાર છીએ અને એમાં જોડાયા છે રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણો સ્વાગત છે. અને અત્યારના આપણે ચારે બાજુ સાંભળતા હોય છે કે મોમેન્ટમ ફંડ, મોમેન્ટમ સ્ટ્રેટેજી, મોમેન્ટમ એટલા બધા ફંડ્સ આવી ગયા છે. આપણે સ્પેશિયલી જો મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં જોઈએ, સ્પેશિયલી લેબલ્ડ એઝ મોમેન્ટમ ફંડ્સ. શા માટે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ મોમેન્ટમ ફંડ્સમાં જ્યારે એક એમાં મેસિવ રિટર્ન્સ મળવાની આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ ઇન ધ નેક્સ્ટ બુલ રન? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે હમણાં મોમેન્ટમનો એક ફ્લેવર ચાલી રહ્યો છે. ફ્લેવર વોટ આઈ મીન દેટ કે લોટ ઓફ એએમસીઝ આર લોન્ચિંગ ન્યૂ ફંડ્સ. બટ આમ જોવા જઈએ તો મોમેન્ટમ સ્ટ્રેટેજી હેઝ અંડર પરફોર્મ ઇન ધીસ કેલેન્ડર યર. આપણે આ ચર્ચા કરીએ એની પહેલા હું થોડું દર્શકોને કોન્ટેક્સ આપે જો મોમેન્ટમ ફંડ્સ અને મોમેન્ટમ સ્ટ્રેટેજી કરે શું છે એક્ઝેક્ટલી છે શું. જો મોમેન્ટમ સ્ટ્રેટેજી બેઝિકલી એવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે which have shown very strong performance from a price point of view. અને બેઝિકલી ફંડ મેનેજરને અને એલ્ગોરિધમને એવું લાગતું હોય કે આ પર્ટિક્યુલર સ્ટોક્સ આગળ જઈને વધારે અપવર્ડ ટ્રેજેક્ટરીમાં આગળ વધશે. સો બેઝિકલી દે વિલ ઇન્વેસ્ટ ઇન સ્ટોક્સ વિચ આર ફાસ્ટ મૂવિંગ દેન ધી એવરેજ ફ્રોમ અ પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂ. તો એ લાર્જ કેપમાં પણ કરી શકે સ્ટ્રેટેજી ફોલો, મિડ કેપમાં પણ કરી શકે, સ્મોલ કેપમાં પણ કરી શકે ફોલો, અને કોમ્બિનેશન ઓફ લાર્જ, મિડ એન્ડ સ્મોલ કેપમાં પણ આ પર્ટિક્યુલર ફંડ્સ મોમેન્ટમ સ્ટ્રેટેજી ફોલો કરી શકે. સો બેઝિકલી આ પર્ટિક્યુલર ફંડ્સ જે ફાસ્ટ ભાગવાના અને જે અપવર્ડ ટ્રેજેક્ટરી જે દેખાડે છે સ્ટોક્સમાં એમાં બેઝિકલી ઇન્વેસ્ટ કરશે. સો કમિંગ બેક ટુ યોર પર્ટિક્યુલર પોઈન્ટ કે મોમેન્ટમ સ્ટ્રેટેજી આ વર્ષ હેઝ બીન ધ બોટમ પરફોર્મર. 2024માં મોમેન્ટમ સ્ટ્રેટેજી ડીડ ફિનોમિનલી વેલ. સો જો માર્કેટમાં જેને ઇન્વેસ્ટ કર્યું છે એને બેર માર્કેટમાં અને અંડર પરફોર્મિંગ સ્ટ્રેટેજીસમાં ઇન્વેસ્ટ કરીને પૈસા કમાવ્યા છે. કોઈએ પણ બુલ માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને જબરદસ્ત પૈસા નથી કમાવ્યા. સો આઈ ફીલ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, કારણ કે આ પર્ટિક્યુલર સ્ટાઇલ ને સ્ટ્રેટેજી હેવીલી અંડર પરફોર્મ થઈ છે અને આ માર્કેટ કરેક્શનમાં 25% to 30% ડ્રોડાઉન થયો છે. At this point of time, this particular strategy has not fully recovered. અને આઈ ફીલ ઇન ધ નેક્સ્ટ કમિંગ બુલ રન જેવી રીતે માર્કેટ ઉચકાતું જશે અને આ પર્ટિક્યુલર મોમેન્ટમ સ્ટોક્સ will give you much better returns compared to the market average. That is the pure reason why when momentum strategy is not doing well, આજના તારીખે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે પેશન્ટલી હોલ્ડ કરો ફોર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, નેક્સ્ટ બુલ રનમાં આ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી અને આ પર્ટિક્યુલર ફંડ તમને સખત પૈસા કમાવીને આપશે. ઓકે, તો એક બે ક્વેશ્ચન્સ આના એક ફોલોઅપ ક્વેશ્ચન્સ હું પૂછવા માંગીશ ઋષભ, કે હમણાં જો આપણે માર્કેટ્સ આપણા જોઈએ તો ઘણા બધા વોલેટાઇલ રહ્યા છે. થોડા દિવસ આ ફ્લેવર રહ્યો છે, થોડા દિવસ બીજો ફ્લેવર રહ્યો છે, સેક્ટર રોટેશન એમાં આપણે જોયું છે. તો કઈ રીતના આપણે પિન પોઈન્ટ કરી શકીએ? બિકોઝ જે મોમેન્ટમ આજે ચાલતું હોય છે એ કદાચ 3-4 વીક્સ પછી એ થોડું સબડ્યુટ થઈ જતું હોય છે, બિકોઝ અત્યારની ઘણી બધી આપણે અનસર્ટનિટી જોઈ રહ્યા છે. પછી એ ટેરિફ અંગેની હોય કે બીજા કોઈ રીઝનથી હોય, કઈ રીતના આપણે એક આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા મોમેન્ટમમાં મારે આગળ જવું જોઈએ? શું વેલ્યુએશન્સ જોવા જોઈએ કે શું બીજા કયા આસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખીને તમે એ સ્ટ્રેટેજી બનાવી શકો છો? Preeti, momentum is one of the styles among the 4 styles in the market. માર્કેટમાં 4 ટાઈપની સ્ટાઇલ્સ ફોલો થાય છે. One is growth, second is momentum, third is value and fourth is contra. આપણે ગ્રોથ ને મોમેન્ટમને એક બકેટમાં આપણે એક સાથે રાખી શકીએ છીએ અને બીજા બકેટમાં વેલ્યુ ને કોન્ટ્રાને એઝ અ સ્ટ્રેટેજી આપણે બકેટમાં રાખી શકીએ છીએ. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે સેક્ટર રોટેશન્સ બહુ ક્વિકલી થઈ રહ્યા છે. માર્કેટ સાયકલ્સ હેવ બીકમ મચ શોર્ટર દેન વોટ ધે વર અર્લિયર. સેમ રીતના જેવી રીતના સેક્ટર રોટેશન થાય છે એવી રીતના સ્ટ્રેટેજી પણ રોટેટ થાય છે. ઓકે, આપણે યર ટુ ડેટ જોઈશું તો વેલ્યુ એઝ અ સ્ટ્રેટેજી હેઝ ડન વેલ, કારણ કે વેલ્યુ ડઝ ટિપિકલી વેલ ઇન અ રિકવરી માર્કેટ. જ્યારે માર્કેટ બહુ એક્સપેન્સિવ થઈ જતું હોય છે ત્યારે વેલ્યુ આઉટ પરફોર્મ કરતું હોય છે. અને યુઝ્યુઅલી જ્યારે બુલ રન સ્ટાર્ટ આફ્ટર ધ રિકવરી ફેઝ, જેવી રીતના બુલ માર્કેટ સ્ટાર્ટ થાય છે, we have seen momentum strategies, growth oriented strategies doing phenomenally well. So મારા ખ્યાલમાં
ઓવરઓલ દર્શકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે હરેક સ્ટ્રેટેજીનો વેધર ઇટ ઇઝ ગ્રોથ, મોમેન્ટમ, વેલ્યુ કે કોન્ટ્રા, હરેક સ્ટ્રેટેજીનો એક સમય આવતો હોય છે. Probably every calendar year or every 2 to 3 calendar years, there will be a style rotation just like sector rotation. હું few weeks તો નહીં કહું કારણ કે આપણે હમણાં માર્કેટ કરેક્શન જોઈ રહ્યું છે સિન્સ સપ્ટેમ્બર ઓક્ટોબર 2024. એક પ્રાઇસ કરેક્શન સારો આવી ગયો અને એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હમણાં આપણે ટાઈમ કરેક્શનમાં ચાલી રહ્યા છે. સો વી આર સ્ટીલ એકચ્યુઅલી ઇન અ ટાઈમ કરેક્શન માર્કેટ. વી હેવ નોટ યેટ એન્ટર્ડ ઇન્ટુ અ બુલ રન. તો મારા ખ્યાલમાં એટલીસ્ટ ફોર સમ મોર ટાઈમ value as a strategy may do well, but I think towards the end of this year or next year જ્યારે bull run આવશે, I feel value will take a backseat and a momentum as a strategy will do phenomenally well. ઓકે, તો વેલ્યુ ગ્રોથ એને આપણે જોઈ રહ્યા છીએ, પણ અત્યારના આપણે ટાઈમ વાઇઝ એક કરેક્શન જોઈ રહ્યા છીએ. એટલે આ બધા જ કયા સિનારીઓમાં માર્કેટ છે એ પણ ડિસાઇડ કરે છે કે તમારે કઈ મોમેન્ટમ સ્ટ્રેટેજી યુઝ કરવી. પણ તમે કહ્યું કે ઇટ્સ ઓલવેઝ બેટર, અને દેટ્સ ધ થિંગ કે તમે લોઅર વેલ્યુએશન પર જો એન્ટર કરો, કે બેર માર્કેટમાં તમે એન્ટર કર્યો, તો એ બુલ રનમાં તમને વધારે મોમેન્ટમ આપી શકે છે, ઓર નોટ ધી અધરવાઇઝ કે તમે હાયર લેવલ ઓફ માર્કેટમાં કામકાજ શરૂ કરો. કઈ રીતના તમે આ સાયકલ ઝોન જો આઈડેન્ટિફાઈ કરવા હોય તો કયા એવા સિગ્નલ્સ આપણે જોવા જોઈએ એન્ટ્રી લેવા માટે? પ્રીતિ, પહેલા તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ માર્કેટ સાયકલ્સ કારણ કે જીઓપોલિટિકલી કેટલું બધું થઈ રહ્યું છે. આપણે 2024માં પણ ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ જોયું કે વિચ હેઝ ગિવન ડબલ ડિજિટ રિટર્ન્સ, અને somehow even this year consecutively gold has done phenomenally well. So it's very difficult to actually predict market cycles કે કઈ રીતના કયા દિશામાં કયો સેક્ટર જઈ રહ્યો છે, કઈ પ્રોબેબલી કઈ સ્ટાઇલ which may do well. બટ એક સિમ્પલ ફોર્મ્યુલા હું દર્શકોને બતાડું છું કે જો જ્યારે માર્કેટમાં જે સ્ટ્રેટેજી અંડર પરફોર્મ કરે, નાઉ there are two things. એક તો અંડર પરફોર્મન્સ આવી ગયું કે ઇટ મે નોટ ડુ વેલ ઓર ઇટ મે જસ્ટ લિંગર ઓર એક ટાઈમ કરેક્શનમાં વયું જાય, બરાબર. ઇટ મે નોટ ગીવ યુ more higher returns, but it may give you subdued returns. This is number one. Number two, કે જ્યારે એ સ્ટ્રેટેજીનું સખત ડ્રોડાઉન થાય, એટલે ડ્રોડાઉન મીન્સ કે નેગેટિવ રિટર્ન્સ આપે. સો જ્યારે એક પર્ટિક્યુલર સ્ટાઇલ કે સ્ટ્રેટેજી નું અંડર પરફોર્મન્સ આવે અને નેગેટિવ રિટર્ન્સ આપે, દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ યુ શુડ એન્ટર ઇન ટુ દેટ પર્ટિક્યુલર સ્ટાઇલ એન્ડ સ્ટ્રેટેજી. સો હું દર્શકોને ઓલવેઝ કહું કે આ 4 સ્ટ્રેટેજીસમાં તમે ડાયવર્સિફાઈ કરીને રાખો. તમારો પોર્ટફોલિયો એવી રીતના બનાવો કે એમાં ફંડ્સ આ ચારેય સ્ટ્રેટેજીના હોય, અને જેમ જેમ આ પર્ટિક્યુલર સ્ટ્રેટેજીસ કે ફંડ્સ સારા ના કરતા હોય, રાઈટ, એના વેલ્યુએશન્સ રિઝનેબલ થતા જાય કે ચીપ થતા જાય, તો તમે એ પર્ટિક્યુલર સ્ટાઇલ ને સ્ટ્રેટેજીમાં ઇન્વેસ્ટ કરતા જાઓ. સો જસ્ટ બીકોઝ એનું વેલ્યુએશન ચીપ થાય છે, દેટ ઇઝ વન પેરામીટર. પણ અગર ફ્રોમ અ પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂ પણ માની લો કે 20-25% એક સારું કરેક્શન આવી ગયું, even though that valuations are still little bit on the higher side or on the average side, I'm still comfortable કારણ કે મને એક સારો પ્રાઇસ પોઈન્ટ મળી ગયો છે ટુ એન્ટર ઇન that particular strategy. સો મારી પાસે માર્જિન ઓફ સેફ્ટી પણ છે. સો ટુ વેઝ ટુ લુક એટ ઇટ. જ્યારે પ્રાઇસ નીચે પડે, સે પ્રોબેબલી 20%, 25%, અને જ્યારે વેલ્યુએશન કરેક્શન થાય ત્યારે તમે એ પર્ટિક્યુલર ફંડ્સ કે સ્ટ્રેટેજીમાં તમે ઇન્વેસ્ટ કરો તો આગળ જઈને બહુ ફ્રૂટફુલ રહેશે મારા ખ્યાલ. સો જો પાસ્ટ પરફોર્મન્સ જોવું હોય તો કઈ રીતના આ સ્ટ્રેટેજીએ કામ કર્યું છે? જો કરંટ પરફોર્મન્સ પાસ્ટ મોમેન્ટમ આપણે જો ગ્રાફ જોવો હોય, હાઉ હેઝ ધ પરફોર્મન્સ બીન, કઈ રીતના રિટર્ન્સ મળ્યા છે? 3 ઇન્ડાઇસીસ છે મોમેન્ટમના વિચ આર વેરી પોપ્યુલર, એસ્પેશિયલી જે સ્માર્ટ બીટા સેગમેન્ટમાં પેસિવ ઇન્ડેક્સીસમાં. એક તો છે નિફ્ટીનું 500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ, બીજું છે નિફ્ટીનું સ્મોલ કેપ 250 મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ, અને ત્રીજું છે નિફ્ટી મિડ કેપ 150 મોમેન્ટમ 50. સો આ ત્રણેય સ્ટ્રેટેજી છે. તમે એનું 5 વર્ષનો રિટર્ન જોશો એઝ ઓન 1st of July 2025, a 5-year returns has been anywhere between 30 to 36% compounding returns. હું આ absolute returns નથી કહી રહ્યો. સો આ compounding CAGR returns હું કહી રહ્યો છું. સો જે particular fund કે જે particular indices છે which has given more than 20% returns over the past 3 to 5 years, which is મારા ખ્યાલમાં phenomenal. મતલબ જેને 20% returns મળે છે, he or she is actually the king and queen of the market.
સો રિટર્ન્સ વાઇઝ ધીઝ પર્ટિક્યુલર સ્ટ્રેટેજીસ હેવ ડન વેરી વેલ. અને મને વધારે ઇન્ક્લિનેશન ઇન્ડેક્સ ફંડ્સ પર કેમ છે? કારણ કે આ પેસિવ ઇન્ડેક્સ ફંડ્સ હેવ પ્રૂવન ધેર ટ્રેક રેકોર્ડ એકચ્યુઅલી. આ એલ્ગોરિધમ બેઝડ ઇન્ડાઇસિસ હોય છે અને એલ્ગોરિધમ બેઝડ ઇન્ડાઇસિસ હેવ પ્રૂવન ધેર ટ્રેક રેકોર્ડ. તમે એનો હિસ્ટોરિકલ પરફોર્મન્સ અગર કાઢીને જોશો તો દે હેવ ગિવન વેરી ગુડ સુપિરિયર ડબલ ડિજિટ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ઓવર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. પણ તમે એને એક્ટિવ ફંડ્સની સાથે તમે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ કમ્પેર કરશો તો મારા ખ્યાલમાં એક્ટિવ ફંડ્સ હમણાં મોમેન્ટમ સ્ટ્રેટેજીસ લોન્ચ થયા છે. દેર આર ટોટલ 7 જ ફંડ્સ છે એક્ટિવમાં. અને આ સાતો સાત ફંડ્સ હેવ બીન એ લોકોના જે ટ્રેક રેકોર્ડ છે વિચ હેઝ બીન અરાઉન્ડ લેસ દેન 2 years. તો મારા ખ્યાલમાં એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એઝ અ ઓવરઓલ મોમેન્ટમ સ્ટ્રેટેજી એનો ટ્રેક રેકોર્ડ બહુ જ સરસ રહ્યો છે. પણ ધ ટ્રેક રેકોર્ડ હેઝ બીન ગુડ ફ્રોમ ધ પેસિવ સેગમેન્ટ, ફ્રોમ એન ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ. સો જેને પણ મોમેન્ટમ સ્ટ્રેટેજીમાં આ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મારા ખ્યાલમાં પેસિવ ફંડ્સ જોવું જોઈએ રાધર દેન એક્ટિવ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો પેસિવ ફંડ્સમાં નજર રાખવી જોઈએ, નોટ ધ એક્ટિવ ફંડ્સ, જો તમારે મોમેન્ટમ સ્ટ્રેટેજી નો એક બેનિફિટ લેવો હોય તો. જેમ મેં બિગિનિંગ ઓફ ધ શોમાં જ કહ્યું રિષભ કે તમે હમણાં ઘણું બધું મોમેન્ટમ ફંડ આપણે સાંભળી રહ્યા છીએ અને મોમેન્ટમ ફંડની એક કેટેગરી આગળ ઉભરી આવીને આવી છે. આપણે નવા એના ઇશ્યુઝ પણ જોતા હોઈએ છીએ. શું કામ આ સ્ટ્રેટેજી ઇમ્પોર્ટન્ટ છે કરંટ માર્કેટ સિનારીઓમાં? Preeti, see, diversification is the key. Our strategy is very important from a diversification point of view. કારણ કે મેં જે પહેલા પણ કહ્યું હતું કે હરેક સ્ટ્રેટેજી એનો એક સમય હોય છે. ક્યારેક વેલ્યુ સ્ટ્રેટેજી સારું કરશે ને ખરાબ કરશે, ક્યારેક ગ્રોથ સારું કરશે ખરાબ કરશે, ક્યારેક મોમેન્ટમ સારું કરશે ને ખરાબ કરશે. સો મારા ખ્યાલમાં આપણે ફ્રોમ અ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે પગ બધે જગ્યા રાખવો પડે. આઈ મીન આમ કહેવત છે કે આપણે પગ બધી જગ્યા રાખીએ ધીટ મે નોટ ડુ વેલ, બટ એ અલગ કોન્ટેક્સ્ટમાં અને અલગ સિનિયરોઝમાં અપ્લાય થાય છે. બટ ફ્રોમ અ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે સિર્ફ 4 જ સ્ટ્રેટેજીસ છે. So diversification in these 4 strategies is utmost important, and one of them is momentum. So કારણ કે આ સ્ટ્રેટેજી ઘણું અંડર પરફોર્મ કર્યું છે અને તમે આ મોમેન્ટમ સ્ટ્રેટેજી has not yet recovered. તમે year to date નો પરફોર્મન્સ જોશો from 1st January 2025 to around 1st of July 2025, આ momentum strategies are still given negative returns, around -4-5% negative returns માં ચાલી રહ્યું છે. અને ઘણા બધા મોમેન્ટમ સ્ટ્રેટેજીસ have probably just recovered around just 50-60%, right? I full હજુ સુધી રિકવરી 100% રિકવરી પણ નથી થઈ ગઈ. અને રિકવરી પછી we have yet to actually see the true bull performance of these strategies. તો મારા ખ્યાલમાં this is the right time તમે કોન્ટ્રા ઇન્વેસ્ટિંગ કરશો અને with margin of safety which is offering at this point of time, મારા ખ્યાલમાં in the next few years momentum as a strategy will do phenomenally well. પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બધા જ પૈસા મોમેન્ટમ સ્ટ્રેટેજીમાં નહીં નાખતા, તમે ડાયવર્સિફિકેશન કરો. સો મારા ખ્યાલમાં અરાઉન્ડ 20-25% તમે મોમેન્ટમ સ્ટ્રેટેજીમાં ઇન્વેસ્ટ કરી શકો છો, પણ 20-25% થી વધારે તમે આ પર્ટિક્યુલર સ્ટ્રેટેજીમાં નહીં કરતા ઓકે, ઇન્વેસ્ટ. તો ડાયવર્સિફિકેશન કરો અને 20-25% તમે મોમેન્ટમ ફંડમાં અત્યારના મૂકી શકો છો. જો આ 20-25% આપણે રાખવાના હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે કઈ રીતના આપણે મોમેન્ટમ ફંડ સિલેક્ટ કરવું, કયા આસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખવા, કારણ કે માર્કેટમાં ઘણા બધા એવા મોમેન્ટમ ફંડ્સ છે. તો કયા એવા તમે બેઝિક્સ આપણે પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે આપણે કોઈ મોમેન્ટમ ફંડ સિલેક્ટ કરીએ છીએ ત્યારે? પહેલા તો તમે જે પણ સિલેક્શન કરો, ઇટ હેઝ ટુ બી બેઝડ ઓન યોર ગોલ, યોર ટાઈમ હોરાઇઝન, યોર રિસ્ક એપેટાઇટ એન્ડ યોર ઓવરઓલ એસેટ એલોકેશન. જો આ પર્ટિક્યુલર જે સ્ટ્રેટેજીની વાત કરું છું એ હાઈ રિસ્ક સ્ટ્રેટેજી છે. ઓફકોર્સ લોંગ ટર્મમાં તમને એનો જે વોલેટિલિટી રિસ્ક છે એ ઘણો હદ સુધી મિનિમાઇઝ થઈ જશે. આન્સર ઇઝ અ યસ. પણ એટલીસ્ટ ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ ધી સ્ટ્રેટેજીસ વિલ બી હાઈલી વોલેટાઇલ એન્ડ હાઈલી સિક્લિકલ. સો એટલે જ મેં ખાસ પહેલા કીધું કે આમાં 20-25% વધારે તમે નિવેશ નહીં કરતા અને ડાયવર્સિફિકેશન ખાસ ધ્યાનમાં રાખીને અલગ સ્ટ્રેટેજીસને અલગ ફંડ્સમાં ડાયવર્સિફાય કરજો. નાઉ કમિંગ ટુ ધ ક્વેશ્ચન કે આ કયા પ્રોડક્ટ્સમાં કરવું જોઈએ. એક્ટિવ જે મોમેન્ટમના ફંડ છે હમણાં જ ઘણા બધા લોન્ચ થયા છે. 2 વર્ષનું જ સિર્ફ ટ્રેક રેકોર્ડ રહ્યું છે. તો મારા હમ્બલ ઓપિનિયનમાં પેસિવ ફંડ્સ ને ઇન્ડેક્સ ફંડ મોમેન્ટમ સ્ટ્રેટેજીસમાં જવું જોઈએ. હવે આમાં જે નિફ્ટી 500 નું જે મોમેન્ટમ છે ઇટ ઇઝ મોર લાઈક અ ફ્લેક્સી કેપ મલ્ટી કેપ સ્ટ્રેટેજી. ઇટ ઇઝ મોર લાઈક એન એવરગ્રીન સ્ટ્રેટેજી. અગર કોઈ લોંગ ટર્મ ટાઈમ હોરાઇઝન રાખે છે અને રિસ્ક એપેટાઇટ એનો સારો છે તો તમે એક ફ્લેક્સી
ફ્લેક્સી કેપ મલ્ટી કેપ જેવી મોમેન્ટમ સ્ટ્રેટેજી ફોલો કરી શકો છો. પણ આમાં મિડ કેપ ને સ્મોલ કેપમાં એ મોમેન્ટમ સ્ટ્રેટેજીસ હોય છે. તો હું એવી રીતના રેકમેન્ડ નથી કરતો કે તમે મલ્ટી કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણને એક સાથે રાખો. ના, જસ્ટ ચૂઝ વન. તમારા પોર્ટફોલિયોમાં કેવા ફંડ છે, અગર તમારા પોર્ટફોલિયોમાં માની લો કે કોઈ મિડ કેપ ને સ્મોલ કેપ એક્સપોઝર નથી અને તમારું પોર્ટફોલિયો ઇઝ મોર સ્ક્યુડ ટુવર્ડ્સ વેલ્યુ ઓર અધર સ્ટ્રેટેજીસ, તો તમે મિડ કેપ ને સ્મોલ કેપમાં એક મોમેન્ટમ સ્ટ્રેટેજી તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. અને ઓવરઓલ આઈ ફીલ કે રાધર દેન ગોઈંગ ઇન્ટુ મિડ એન્ડ સ્મોલ કેપ્સ, આઈ ફીલ કે તમે જે મલ્ટી કેપ જેવી સ્ટ્રેટેજી છે એમાં તમે જશો, ઇટ ગિવ્સ ધ ફંડ મોર ફ્લેક્સિબિલિટી કે મારે ક્યારે લાર્જ કેપમાં કરવું છે, ક્યારે મિડ કેપમાં કરવું છે અને ક્યારે સ્મોલ કેપમાં કરવું છે. ઇટ વિલ શિફ્ટ as per the algorithm and from time to time. So again, to sum it up, તમે એક્ટિવ ફંડ્સમાં મોમેન્ટમ સ્ટ્રેટેજી હમણાં નહીં કરો કારણ કે એનો ટ્રેક રેકોર્ડ બહુ ઓછો રહ્યો છે. ઇન્ડેક્સ ફંડ પેસિવ મોમેન્ટમ સ્ટ્રેટેજીસ કરજો, પણ તમે સ્માર્ટ બીટા ઇન્ડાઇસીસ વિચ આર એલ્ગોરિધમ બેઝડ અને વિચ આર ફોલોઈંગ મલ્ટી કેપ સ્ટ્રેટેજીસ અને ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસ, તમે એમાં નિવેશ કરજો તો મારા ખ્યાલમાં તમારો પોર્ટફોલિયો વધારે ફ્લેક્સિબલ રહેશે કમ્પેરેટિવલી. અને જો ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો અક્રોસ વેલ્યુ સ્ટ્રેટેજીમાં તમારે એક ડાયવર્સિફિકેશન માટે પણ નજર રાખવી જોઈએ. એબ્સોલ્યુટલી, વેલ્યુમાં તો હોવું જ જોઈએ. સો વેલ્યુ અને ગ્રોથ આ બે મોટા સ્ટ્રેટેજીસ છે ને વેલ્યુની અંદર એક કોન્ટ્રા પણ આવે છે ને ગ્રોથની અંદર મોમેન્ટમ આવે છે. સો મારા ખ્યાલમાં કે જસ્ટ ફ્રોમ અ ગુડ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ આઈ થિંક વેલ્યુ ને ગ્રોથ બેવમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને એક લાસ્ટ ક્વેશ્ચન, શું બધા જ ઇન્વેસ્ટર માટે એક ક્વોટન્ટ ઓફ મોમેન્ટમ ફંડ ઇન ધર પોર્ટફોલિયો હોવો જ જોઈએ કે ઇટ્સ નોટ નેસેસરી? No, it's not necessary actually. કારણ કે મોમેન્ટમ સ્ટ્રેટેજી ઇઝ અ વેરી હાઈ રિસ્ક, હાઈલી સિક્લિકલ કાઇન્ડ ઓફ સ્ટ્રેટેજી. સો જે બહુ વોલેટિલિટી સ્ટમક ના કરી શકતા હોય તો મારા ખ્યાલમાં મોમેન્ટમ સ્ટ્રેટેજીમાં ના જવું જોઈએ. મારા ખ્યાલમાં એક્ટિવ ફંડ્સમાં બ્લેન્ડેડ સ્ટ્રેટેજીસ કરીને પણ હોય છે. સો નાઉ વોટ ઇઝ અ બ્લેન્ડેડ સ્ટ્રેટેજી ટુ? બ્લેન્ડેડ બેઝિકલી ફંડ મેનેજર ગ્રોથ ને વેલ્યુ બેઉને મિક્સ કરીને આગળ વધશે. સો યુ આર એકચ્યુઅલી લીવિંગ ઇટ અપ ટુ ધ ફંડ મેનેજર. માની લો કે તમે 4-5 મ્યુચ્યુઅલ ફંડનો સિર્ફ બ્લેન્ડેડ સ્ટ્રેટેજીસનો જ એક પોર્ટફોલિયો બનાવ્યો હોય, રાઈટ? સો ધ ફંડ મેનેજર વિલ ડિસાઇડ કે મારે ક્યારે વેલ્યુમાં વધારે કરવું છે, મારે ક્યારે ગ્રોથમાં કરવું છે. સો યુ આર લીવિંગ ઇટ અપ ટુ ધ ફંડ મેનેજર. પણ અગર તમને સમજ હોય અને તમે વોલેટિલિટી સ્ટમક કરી શકો છો તો મારા ખ્યાલમાં એક ઇન્ડિવિજ્યુઅલ મોમેન્ટમ સ્ટ્રેટેજી તમારા પોર્ટફોલિયોમાં હશે તો તમને એક હાયર આલ્ફા અને હાયર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આપવાની ક્ષમતા રાખશે. પણ અગેન નેવરધેલેસ તમે ઓલવેઝ બ્લેન્ડેડ સ્ટ્રેટેજીસ, ફ્લેક્સી કેપ ફંડ્સ અને મલ્ટી કેપ ફંડ્સમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો. નોટ નેસેસરી કે ઇન્ડિવિજ્યુઅલ મોમેન્ટમ સ્ટ્રેટેજી હોવી જોઈએ. ઓકે, સો જો તમારે કોઈ મોમેન્ટમ ફંડ સજેસ્ટ કરવા હોય તો તમારું પહેલા ધ્યાન ક્યાં જશે? મારા 3 ફેવરેટ મોમેન્ટમ ફંડ્સ છે અને ત્રણને ઇન્ડેક્સ ફંડ્સ છે, એકચ્યુઅલી સ્માર્ટ બીટા ફંડ્સ છે. એક જે મલ્ટી કેપ ને ફ્લેક્સી કેપ છે વિચ ઇઝ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ. મોતીલાલ ઓસવાલનો નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ ઇઝ સમથિંગ that product what I really like. એ તમે એઝ અ ફ્લેક્સી કેપ ફંડ કે મલ્ટી કેપ ફંડ રીતના તમે જોઈ શકો છો. બીજું મને ઈડલવાઇઝનું મિડ કેપ 150 મોમેન્ટમ 50 મને બહુ ગમે છે. દેટ ઇઝ અ પ્યોરલી અ મોમેન્ટમ સ્ટ્રેટેજી ઇન ધ મિડ કેપ સેગમેન્ટ. અને ત્રીજું મને મિરાય એસેટનો સ્મોલ કેપ 250 મોમેન્ટમ ફંડ મને બહુ ગમે છે. અગેન એ મોમેન્ટમ સ્ટ્રેટેજી પ્યોરલી સ્મોલ કેપમાં જ ફોલો કરશે. સો ડિપેન્ડિંગ ઓન વન્સ રિસ્ક, વન્સ ટાઈમ હોરાઇઝન, વન્સ ગોલ, તમે આ ત્રણમાંથી એક તમારા પોર્ટફોલિયોમાં સિલેક્ટ કરી શકો છો. જી ને ઋષભ, જે પહેલો સવાલ આવે છે ચિરાગ કાપડિયાનો અને એમનો સવાલ છે કે જો મારે માસિક 1 લાખનું વળતર મેળવવું હોય તો મારે કેટલું, ક્યાં અને કેટલા સમય માટે રોકાણ કરવું પડશે? હવે આઈ ડોન્ટ નો કે એમની ઉંમર કઈ છે કે નહીં, પણ કઈ રીતના મોટા આપણે એમને એડવાઇસ કરી શકીએ? હું બરોબરથી અનફોર્ચ્યુનેટલી ક્વેશ્ચન સમજ્યો નથી પ્રીતિ. ઇફ પોસિબલ કુડ યુ જસ્ટ જી, રિપીટ ઇટ વન મોર એ ટાઈમ? જે કહેવા માંગે છે કે મારે એવરી મંથ 1 લાખનું એક રિટર્ન જોઈએ છે અને એ જો મારે મેળવવું હોય તો મારે કેટલું અત્યારના કોર્પસ ઇન્વેસ્ટ કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ અને કેટલા સમય માટે રોકાણ કરવું પડે જેથી મને મહિને દાડે 1 લાખનું મને રિટર્ન મળી શકે.
અને એટલે જ મેં કહ્યું કે મને એમની ઉંમર ખબર નથી કે એમની કેટલી ઉંમર છે, એમને ક્યારે આ 1 લાખનું એવરી મંથ વળતર જોઈએ છે, એટલે થોડું અધૂરો ક્વેશ્ચન છે, અધૂરી માહિતી છે રાધર. આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ એ શું કહેવા માંગે છે. સી 1 લાખ રૂપીઝ પર મંથ ઇઝ તમે અગર એન્યુઅલી જોશો તો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 12 લાખ રૂપીઝ. તો ઓવરઓલ એમને વર્ષમાં 12 લાખ રૂપીઝનું એક કોર્પસમાંથી મિલ્ક કરવું છે. નાવ તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે એમને શું એમની એજ છે અને કેટલા સમય સુધી એમને આ 1 લાખ રૂપિયા મિલ્ક કરવા છે, દેટ ઇઝ ઓલ્સો સમથિંગ વોટ આઈ ડોન્ટ નો. પણ બ્રોડલી વોટ આઈ કેન સજેસ્ટ ઇઝ દેટ કે તમે એટલીસ્ટ અરાઉન્ડ યુ કેન સે લાઈક 75 lakhs તમે ઇન્વેસ્ટમેન્ટ તમે કરો એન્ડ યુ લેટ ધેટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટે ઇન્વેસ્ટેડ ફોર એટલીસ્ટ સે 2 to 3 years. હવે તમે આ હાઇબ્રિડ પ્રોડક્ટ્સમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, યા ફિર તમે પ્યોર ઇક્વિટી એઝ અ સેગમેન્ટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અગર તમે પ્યોર ઇક્વિટીમાં કરો છો then આઈ ફીલ કે ધ મિનિમમ લેટિંગ ગો ટાઈમ હોરાઇઝન શુડ બી એટલીસ્ટ 4 to 5 years. અને તમે હાઇબ્રિડ જેવા પ્રોડક્ટ્સમાં કરો છો તો મારા ખ્યાલમાં એટલીસ્ટ 2 to 3 years ડિપેન્ડિંગ ઓન વોટ હાઇબ્રિડ પ્રોડક્ટ he or she is venturing into, એમાં એટલીસ્ટ 2 થી 3 વર્ષનો ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ હોરાઇઝન રહેવો જોઈએ. પણ મોટા મોટી આઈ થિંક અગર 1 લાખ રૂપીસ મિલ્ક કરવું હોય ફોર સમ યર્સ, રાઈટ, તો એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એનીવેર બિટવીન 75 lakhs to 1 crore નો ઇન્વેસ્ટમેન્ટ આવવું જોઈએ. કારણ કે આપણને રિટર્ન્સ આપણે પ્રિડિક્ટ ના કરી શકીએ. યસ, ઓફકોર્સ આપણે એક પાસ્ટ હિસ્ટોરિકલ રિટર્નથી એક અનુમાન લગાડી શકીએ કે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ વિલ ગીવ યુ 10, 11, 12% on a little bit on the conservative side, અને maybe hybrid products can give you around say 8-9% on the conservative side. So એક કન્ઝર્વેટિવ રિટર્ન્સમાં ધ્યાનમાં રાખીને એનીવેર બિટવીન 8% થી લઈને 12% એક તમે એ કેલ્ક્યુલેશન કરી શકો છો. અને મારા ખ્યાલમાં એનીવેર બિટવીન 75 lakhs to 1 crore નો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને યુ શુડ લેટ ઇટ સ્ટે ઇન્વેસ્ટેડ. કારણ કે તમે જેવું મિલ્ક કરવાનું સ્ટાર્ટ કરશો ઇટ વિલ બ્રેક ધ પ્રોસેસ ઓફ કમ્પાઉન્ડિંગ. ઓકે, તો મારા ખ્યાલમાં એટલીસ્ટ લેટ ધ ઇન્વેસ્ટમેન્ટ ગ્રો for anywhere between 2 to 3 years or 4 to 5 years depending either તમે પ્યોર ઇક્વિટીમાં જાઓ છો કે હાઇબ્રિડ પ્રોડક્ટમાં જાઓ છો. એબ્સોલ્યુટલી. તો 70 થી 75 લાખનું તમારે એક રોકાણ કરવું પડશે. 2 થી 5 વર્ષ તમારે અહીંયા હોલ્ડ કરવું પડશે, ડિપેન્ડિંગ તમે શું ડેટમાં જાઓ છો, પ્યોર ઇક્વિટીમાં જાઓ છો. અને એ પણ તમારે યાદ રાખવું પડશે કે જો તમે 1 લાખ રૂપિયો એવરી મંથ તમે જો લો છો વાપરવા માટે તો અને ગ્રોથ ફંડમાં નથી મૂકતા તો તમારું એક કેપિટલ પણ શ્રિંક થતું જશે ને એના પર એટલે કેપિટલ અપ્રિસિએશન એટલું નહીં થાય જે ગ્રોથ ફંડમાં થાય છે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. અને બીજો એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ દર્શક મિત્રો તમે એક સવાલ મોકલો છો તો એક થોડું ડિટેલ અમને આપો ને તો અમે તમને એક ફાઇન પ્લાન બનાવીને આપી શકીએ. આ અમે તમને એક ઓવરઓલ વ્યૂ આપ્યો છે ચિરાગભાઈ. પણ ઓન દેટ નોટ રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું એક નવા ટોપિક સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.